વલસાડમાં યુનિટી માર્ચમાં સાંસદ ધવલ પટેલના આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર। જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે, અરાજકતા ફેલાવે, આપણા નવયુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે। વડોદરામાં કરજણના સંમેલન કાર્યક્રમમાં સતીશ પટેલે વિરોધીઓ પર નિશાન સાધ્યું। બોલ્યા, મગફળીના દાણા જેવા ગમે ત્યારે ખોવાઈ જવાના। બદામ જેવા અમારા કાર્યકરો મારી સાથે છે। આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડૂતો માટે મોટી જાહેરાત। માર્ચ 2024 પહેલા રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે। દિવસે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ 98% ઉપર। હવે એવી એક બે જગ્યાએ હશે તો એવી લગભગ આ માર્ચ મહિના પહેલા આ પૂરું મિશન કરી દેવાના છે। સુરતના વરાછામાં અંકુર સોસાયટી પાસે ક્રેન ખાડામાં ખાબકી। દિવાળી બાય ઇન્ડસ્ટ્રીઝમાં દિવાલ ધરાશય થતા ક્રેન નીચે પડી, ડ્રાઈવર કૂદી જતા જાનહાનિ ટળી। રાજકોટના મવડી રોડ પર મકાનમાં આગ લાગી। ગેસની બોટલ લીક થતા આગ લાગી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। કોઈ જાનહાનિ નહીં।